વિજાપુર તાલુકાના બિલિયા ગામની અંદર અમારે ગામની અંદર લગભગ 416 સંડાસ ઓનલાઈન બતાવે છે. એ સંડાસના પૈસા કોઈને મળ્યા નથી. એ 416 સંડાસની માહિતી મારા જોડે પડી છે આ રહી. સાથે સાથે નલ સે જલ યોજના લગભગ 673 કનેક્શન આપ્યા છે. એની પણ માહિતી મારા જોડે પડી છે આ રહી. અને સાથે સાથે અમારા બિલિયા ગામની અંદર મેં વિજાપુર તાલુકા પંચાયતમાંથી મેં માહિતી માગી તો માહિતીમાં ફક્ત 38 સંડાસ મળ્યો, બીજો મળતો નથી. એટલે આ કમ્પાઉન્ડ કોણે કર્યું? સાથે સાથે મહેસાણાની અંદર નલ સે જલ યોજના વસમો ઓફિસમાંથી મેં માહિતી માગી આરટીઆઈ કરીને, તો એ પણ અમારો કોઈ જવાબ મળ્યો નહીં. ત્યાંથી એ લોકોએ અમારી પંચાયતમાં મોકલી, પંચાયતમાંથી પણ નીલ બતાવ્યું છે. તો 673 કનેક્શન નલ સે જલ યોજનાનો એના પૈસા ક્યાં ગયા? સાથે સાથે અમારા બિલિયાના મનરેગાના પૈસા બહુ ખવાઈ ગયા છે. આટલો બધો ભાજપ સરકારની અંદર આટલો ભ્રષ્ટાચાર કોને કર્યો? આગલી પંચાયતે કર્યો કે કોઈ ઉપરના અધિકારીઓ ખાઈ ગયા? એ અમારો બિલિયા ગામનું લગભગ 1 કરોડનું કૌભાંડ થયું છે. આવા વિજાપુર તાલુકાની અંદર લગભગ 82 ગામડો છે. તો આ ગામડામાં કેટલું કૌભાંડ થયું છે? તો આ ભાજપ સરકારને શું ધ્યાન રાખી? સાથે સાથે અધિકારીઓ પણ એ લોકો કહે છે કે અમારું કોઈ માનતા નથી. તો અધિકારીઓએ પૈસા ખાઈ ગયા કે સાથે સાથે કોઈ આગળ પંચાયતના કોઈ સભ્યો ખાઈ ગયા કે કોઈ સરપંચ ખાઈ ગયો? એ અમારા બિલિયા ગામની બધાની રજૂઆત છે. આ બધાને પૂછવામાં આવે છે, ભાઈ તમને સંડાસ શૌચાલયના પૈસા મળ્યા છે? ભાઈ તમને નલ સે જલ યોજના પાણીના કનેક્શનના પૈસા મળ્યા છે? સાથે સાથે તમારા ગામની અંદર મનરેગાનું કામ થયું છે? આ જોઈ લો. આ બિલિયા ગામના વિજાપુર તાલુકાની અંદર બિલિયા ગામની અંદર લગભગ 1 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે. અને ભાજપ સરકાર કે અમારા હાથ નીચે કોઈ ભ્રષ્ટાચાર કરતું નથી. તો આ એનો કાગળ, એનો સબૂત અમારા જોડે છે. અમે આરટીઆઈ કરીને માહિતી માગી તો માહિતી પણ કોઈ અધિકારીઓ હાલતા નથી, નીલ બતાવ્યું. અને આ ઓનલાઈન જો પૈસા ન આપવાના હોય તો ઓનલાઈન આ માહિતી મળે નહીં. ઓનલાઈન બધા કાગળ અમારા જોડે કાઢેલા પડ્યા છે. એટલે અમારા બિલિયા ગ્રામજનોને એવું કહેવું છે કે ગમે તેને આ ભ્રષ્ટાચાર જેને કર્યો હોય એ લોકોને તાત્કાલિક એની ઇન્ક્વાયરી કરવી, એ લોકોને ઉજાગર કરવા. નહીંતર આવતી ચૂંટણીની અંદર પણ બિલિયા ગામ ભ્રષ્ટાચારના વિરુદ્ધમાં અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું. એટલે તમે સાંભળી લો કે આનો ઉજાગર કરો. નહીં કરો તમે ચૂંટણીનો બહિષ્કાર ચોક્કસ કરીશું. અને હવે અમે વિસાવદરવારી કરીશું. જય હિન્દ, જય ભારત. ભારત માતા કી, ભારત માતા કી, જય જવાન, જય કિસાન.